હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે રવા હાંડવો બનાવીશું. તે આપણે કુકરમાં બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો 1 વાટકી રવો, 1 લીલું મરચું, કોથમરી, ખાટી છાશ, વઘાર માટે રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો અને ચણાની દાળ, સ્વાદ અનુસાર મીઠું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આમાં તમારે વેજીટેબલ હાંડવો બનાવવો હોય તો તમે વેજીટેબલ પણ એડ કરી શકો છો. અને અહીંયા મેં છાશ લીધેલી છે, કારણ કે છાશ ખાટી હતી એટલે મેં ખાટી છાશ લીધેલી છે. જો ખાટું દહીં હોય તો તમે દહીં પણ એડ કરી શકો છો. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે રવાને છાશમાં પલાળી લઈશું. 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું તેને. તો આપણે એક બાઉલ લઈ લીધું છે, એમાં રવો એડ કરીશું. ત્યારબાદ ખાટી છાશ, તો આને 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો આપણે 10થી 15 મિનિટ જેવું થયું છે ને, તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ રવો તૈયાર થઈ ગયો છે. તેમાં આપણે કોથમરી એડ કરશું અને લીલું મરચું, થોડુંક પાણી એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. અને આપણે અહીંયા વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે. આપણે વઘાર કરીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ રાઈ, જીરું અને હિંગ એડ કરીશું. ત્યારબાદ મીઠો લીમડો, ચણાની દાળ, 2 મિનિટ આપણે પાકવા દેશું આને તેલમાં, જેથી જીરું એકદમ સરસ લાલ થઈ જાય તેના માટે. તો આપણે વઘાર તૈયાર થઈ ગયો છે, તેને આપણે ખીરામાં એડ કરી દઈશું. આ રીતે થોડુંક આપણે લાલ થવા દેવાનું છે એને. તો આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે. આ રીતે રાખવાનું છે. તો કુકરમાં મેં 2 ચમચી જેટલું તેલ એડ કરેલું છે. તેને આ રીતે સાઈડમાં આપણે તેલ ચોપડી લેવાનું છે. જેમ ઢોકળિયામાં આપણે તેલ લગાવીએ છીએ ડીશમાં, એ જ રીતે આ રીતે કુકરમાં તેલ ચોપડી લેશું. તો હવે આપણે આને તેલને ગરમ મૂકીશું. તો ગેસ આપણે મીડિયમ રાખેલો છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે આમાં બેટર એડ કરી દઈશું. પછી આ રીતે આપણે ચમચાની મદદથી ફેલાવી લેવાનું છે એને.
તો આપણે કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું. આપણે આ રીતે એને ઢાંકી દેવાનું છે. એકદમ બંધ નથી કરવાનું, આપણે થોડુંક ખુલ્લું રાખીશું. રવાનો હાંડવો તૈયાર થઈ ગયો છે. આ રીતે મીડિયમ ગેસ ઉપર જ આપણે આને પાકવા દેવાનું છે. આને ઠંડુ તો આપણે આ ઠંડુ થઈ ગયું છે, તો આને સર્વ કરીશું. આ રીતે આપણે કટ કરી લેવાનું છે. આપણે આ કટ થઈ ગયું છે, હવે આને કાઢી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ રવાનો હાંડવો. કુકરમાં આપણે તૈયાર કરેલો છે. તમે પણ આ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.